નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 11th સાયન્સના ચેપ્ટર નંબર 8 એટલે કે રેડોક્સ પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમોનો અભ્યાસ કરીશું. ખૂબ ઉપયોગિતા ધરાવતો ટોપિક્સ છે. જેટલી ચેવટાએ કાળજીપૂર્વક મહેનત થઈ શકે તેટલી ચેવટાઈપૂર્વક મહેનત કરવાની છે. ઓક્સિડેશન આંક ગણવાના નિયમો વારંવાર 11th સાયન્સ 12th સાયન્સમાં જરૂર પડશે. માટે વિડીયો માત્ર પ્લે કરવા ખાતર નહીં, પરંતુ તૈયારી માટે, યાદ રાખવા માટે વિડીયોને વારંવાર પ્લે કરજો. ઓક્સિડેશન આંક ગણવાના જુદા જુદા નિયમો છે. એમાંથી પ્રથમ નિયમ, પહેલો નિયમ ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો. પહેલો નિયમ છે તટસ્થ પરમાણુ અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક, ઓ એટલે ઓક્સિજન નહીં, ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. ફરીથી, તટસ્થ પરમાણુ અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. તટસ્થ પરમાણુ હોય, તટસ્થ અણુ હોય કે તટસ્થ સંયોજન હોય, આ બધાનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. જેમ કે પહેલાં આપણે પરમાણુની વાત કરીએ. તટસ્થ પરમાણુ જેમ કે ક્યાંય સોડિયમનો પરમાણુ આવેલો હોય, મેગ્નેશિયમનો પરમાણુ હોય, એલ્યુમિનિયમનો પરમાણુ હોય, કોપર હોય, ઝીંક હોય, કાર્બન હોય, આ દરેક તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ત્યારે મેળવેલો નથી કે ગુમાવેલો નથી, તટસ્થ છે માટે તેનો ઓક્સિડેશન આંક શૂન્ય. ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બને તો જેટલો ધન વીજભાર હોય તેટલો ઓક્સિડેશન આંક, અને ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બને તો જેટલો ઋણ વીજભાર હોય તેટલો ઓક્સિડેશન આંક ગણાય છે. પરંતુ તટસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય. નેક્સ્ટ, અણુની વાત કરીએ. સેકન્ડ પોઈન્ટ, અણુમાં હાઇડ્રોજનનો અણુ હોય, ક્લોરીનનો અણુ હોય, ઓક્સિજન હોય, ફોસ્ફરસ હોય, સલ્ફર હોય, આ બધા તટસ્થ અણુઓ છે. આ દરેકનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. ત્રીજું, સંયોજન આપેલું છે પણ તટસ્થ સંયોજન. દાખલા તરીકે ઉદાહરણ આપવા હોય સંયોજનના તો NaCl સોડિયમ ક્લોરાઇડ સંયોજન છે. આમાં સોડિયમનો ઓક્સિડેશન આંક શૂન્ય નથી. સોડિયમ તટસ્થ પરમાણુ તરીકે આવે ત્યારે તેનો ઓક્સિડેશન આંક શૂન્ય, પણ આ સંયોજનમાં આખા સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય. સોડિયમનો શૂન્ય અને ક્લોરાઇડનો શૂન્ય એવું નથી. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ધનભાર, એટલો ઓક્સિડેશન આંક. જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો ઋણભાર, એટલો ઓક્સિડેશન આંક. દાખલા તરીકે સોડિયમની વૃત્તિ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની છે તો સોડિયમ પર +1 વીજભાર આવે તો સોડિયમનો વીજભાર +1 માટે તેનો ઓક્સિડેશન આંક +1. ગુમાવે એટલો ધન વીજભાર અને એટલો ધન ઓક્સિડેશન આંક, મેળવે એટલો ઋણ વીજભાર અને ઋણ ઓક્સિડેશન આંક. ક્લોરીન 1 ઇલેક્ટ્રોન મેળવી ક્લોરાઇડ બને છે માટે ક્લોરાઇડ પર -1 વીજભાર હોય તો તેનો ઓક્સિડેશન આંક પણ -1. હવે જોજો ને આખા સંયોજનનો 0 થયો, +1
-1 0. બીજું સંયોજન ઉદાહરણમાં હું લખું છું મેગ્નેશિયમ ઓક્સાઇડ. મેગ્નેશિયમ ઓક્સાઇડ, આમાં મેગ્નેશિયમનો અને ઓક્સિજનનો બંનેનો શૂન્ય નથી. તટસ્થ પરમાણુ હોય, તટસ્થ અણુ હોય તો શૂન્ય. આ સંયોજન છે. સંયોજનમાં ઓક્સિડેશનાંક કેમ ગણવો? તો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો ધન ભાર, એટલો ઓક્સિડેશનાંક. જેટલા ઇલેક્ટ્રોન મેળવે એટલો ઋણ ભાર, એટલો ઋણ ઓક્સિડેશનાંક. તો જોઈ શકાય છે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક S12. ઇલેક્ટ્રોન રચના થશે 2 8 2. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. મેગ્નેશિયમની વૃત્તિ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની? યસ, ગુમાવવાની. કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે? 2. તો મેગ્નેશિયમ પર +2 વીજભાર હોય તો મેગ્નેશિયમનો ઓક્સિડેશનાંક પણ +2 થાય. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8. ઇલેક્ટ્રોન રચના થશે 2 6. જો જેને બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિજન એ 2 ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે, માટે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 +2 -2, ટોટલ આખા સંયોજનનો 0. આ પહેલો નિયમ છે. ફરીથી, તટસ્થ પરમાણુ, અણુ કે સંયોજનનો ઓક્સિડેશનાંક શૂન્ય ગણાય છે. તટસ્થ પરમાણુ, અણુ કે સંયોજનનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. નેક્સ્ટ, સેકન્ડ વન, બીજો રૂલ, બીજો નિયમ. એક પરમાણ્વીય ધન આયન કે ઋણ આયન પરનો વીજભાર, ઋણ આયન પરનો વીજભાર તેનો ઓક્સિડેશન આંક દર્શાવે છે. ઓક્સિડેશન આંક દર્શાવે છે. એકદમ સરળ. આપણે એવા પરમાણુ લેવાના છે કે જે ધન આયન તરીકે અને ઋણ આયન તરીકે હોય, પણ એક પરમાણ્વીય ધન આયન કે ઋણ આયનની વાત થાય છે. જો સમજી શકાય, સોડિયમનો ઓક્સિડેશનાંક 0 પહેલા નિયમને આધીન, કારણ કે પરમાણુ છે, પણ સોડિયમ પ્લસ એક પરમાણ્વીય ધન આયન કહેવાય. એક પરમાણ્વીય ધન આયન. હવે એક પરમાણ્વીય ધન આયન કે ઋણ આયન પરનો વીજભાર, આનો વીજભાર તમને દેખાય છે કેટલો? +1. તો જેટલો વીજભાર એટલો ઓક્સિડેશન આંક, +1 ઓક્સિડેશન આંક થાય. મેગ્નેશિયમ આપેલો હોય, મેગ્નેશિયમ તો એ તટસ્થ પરમાણુ છે, આને ઇલેક્ટ્રોન ગુમાવેલો કે મેળવેલો નથી, તો આનો વીજભાર 0 થાય, એનો ઓક્સિડેશન આંક એ 0 થાય. પણ મેગ્નેશિયમ +2 આપે તો જેટલો વીજભાર એટલો જ ઓક્સિડેશન આંક +2 થશે. દાખલા તરીકે એલ્યુમિનિયમ +3 આપે તો કેટલો વીજભાર થશે? +3, માટે ઓક્સિડેશન આંક પણ +3. ધારો કે ફ્લોરિન આપેલો હોય પરમાણુ, તો ફ્લોરિન પર વીજભાર નથી, માટે આનો ઓક્સિડેશન આંક 0. પણ ફ્લોરિનમાંથી ફ્લોરાઇડ બને તો એનો વીજભાર -1, તો ઓક્સિડેશન આંક પણ -1. ઓક્સાઇડ -2, નાઇટ્રાઇડ -3. હવે અહીંયા હું થોડા વધારાના ધન આયન લખું છું કે જે સામાન્ય નામથી પ્રચલિત છે. દાખલા તરીકે એકદમ સરળ Fe+2 આપેલું હોય, Fe+2 ને ફેરસ કહેવાય. ફેરસમાં Fe નો ઓક્સિડેશનાંક કેટલો? +2. Fe+3 આપેલું હોય, શું કહેવાય Fe+3 ને? યસ, ફેરિક. એનો ઓક્સિડેશનાંક +3. ફેરસમાં +2, ફેરિકમાં
+3 એ જ રીતે Sn+2 આપેલું હોય Sn+2 ને કહેવાય સ્ટેનસ ઓક્સિડેશનાંક +2. Sn+4 આપેલું હોય ફેરસ ફેરિક સ્ટેનસ સ્ટેનિક ઓક્સિડેશનાંક +4. સેમ વે હજુ આગળ લખું છું, જેમ કે Cu+ આપેલું હોય Cu+, Q+, કેટલો વીજભાર છે? એક પરમાણુય ધન આયન છે, વીજભાર કેટલો? +1, તો ઓક્સિડેશનાંક પણ +1. નેક્સ્ટ ટુ Cu+2 Q+, હવે થશે Q પ્રિક +2. સેમ વે Hg+, ને કહેવાય મર્ક્યુરસ. વીજભાર +1 છે માટે ઓક્સિડેશનાંક પણ +1. Hg+2 આને કહેવાય મર્ક્યુરિક ઓક્સિડેશનાંક +2. ફરીથી ફેરસ ફેરિક સ્ટેનસ સ્ટેનિક ક્યુપ્રસ ક્યુપ્રિક મર્ક્યુરિક. ઓછા વીજભારમાં અસ લાગે અને વધુ વીજભારમાં ઈક લાગે. ફેરસ ફેરિક ક્યુપ્રસ ક્યુપ્રિક સ્ટેનસ સ્ટેનિક મર્ક્યુરિક. ફરીથી રિપીટ કરીએ, ફેરસ ફેરિક સ્ટેનસ સ્ટેનિક ક્યુપ્રસ ક્યુપ્રિક મર્ક્યુરિક. હવે આવા એક પરમાણુય ધન આયન આપેલા હોય તો તેનો ઓક્સિડેશનાંક તેના વીજભારને સમાન ગણાય છે. ફરીથી બે નિયમો થયા. પહેલો નિયમ, તટસ્થ પરમાણુ અણુ કે સંયોજનનો ઓક્સિડેશનાંક 0 ગણાય છે. તટસ્થ પરમાણુ અણુ કે સંયોજનનો ઓક્સિડેશનાંક 0 ગણાય છે. બીજો નિયમ, એક પરમાણુય ધન આયન કે ઋણ આયન પરનો વીજભાર તેનો ઓક્સિડેશનાંક દર્શાવે છે. પણ એવા ધન આયન કે ઋણ આયન લખવાના કે જેમાં એક જ પરમાણુ હોય, બહુ પરમાણુ ન હોય. બહુ પરમાણુ માટેનો નિયમ હવે ત્રીજો છે, ત્રીજો નિયમ, ત્રીજો નિયમ, બહુ પરમાણુય ધન આયન કે ઋણ આયન પરનો વીજભાર તેનો કુલ ઓક્સિડેશનાંક દર્શાવે છે. ફરીથી રૂલને યાદ કરીએ, મગજમાં બેસાડીએ. બહુ પરમાણુય ધન આયન કે ઋણ આયન પરનો વીજભાર તેનો કુલ ઓક્સિડેશનાંક દર્શાવે છે. શું કહેવા માંગે છે આ નિયમ? સમજીએ. જેમ કે ધારો કે NH4+ છે આપણી પાસે. આ આયનને એમોનિયમ આયન કહેવાય. કેટલો વીજભાર છે? +1. તો આનો અર્થ એમ ન થાય કે નાઇટ્રોજનનો +1 ને હાઇડ્રોજનનો +1.
પણ બધાનો સરવાળો કરશો તો ઉપર જેટલો વીજભાર છે ને એટલો જવાબ આવી જશે. સિમ્પલ. જો જોઈને આમાં બાપાને એક જ સંતાન હતું, એક જ સંતાન, તો બાપા જે મિલકત છોડીને જાય એ સંતાનની પોતાની કહેવાય. CU +1 તો +1, કારણ કે એક સંતાન હોય એમાં જે મિલકત કે જે દેણું બાપા છોડીને જાય એ મિલકત કે એ દેણું એ એક સંતાનની કહેવાય. દાખલા તરીકે CU +2 અહીંયા મિલકત છોડીને ગયા છે તો જે મિલકત એ કોપરની પોતાની કહેવાય. પણ આ બહુપરમાણુય આયન છે, એટલે કે કુટુંબમાં વધુ સંતાનો છે એક કરતાં, તો અહીંયા બધા સંતાનોની મિલકતનો સરવાળો કરશો તો +1 આવી જશે. કઈ રીતે? તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 ઇલેક્ટ્રોન રચના થાય, 2, 5 નાઇટ્રોજનની વૃત્તિ 5 ઇલેક્ટ્રોન સુધી આપી શકે અથવા 3 ઇલેક્ટ્રોન મેળવી શકે. ભાગીદારી ટૂંકમાં આપલે થાય ત્યારે ઇલેક્ટ્રોન નાઇટ્રોજનથી દૂર હોઈ શકે અથવા નાઇટ્રોજનની નજીક પણ હોઈ શકે. પણ નાઇટ્રોજન અહીંયા હાઇડ્રોજન પાસેથી ઇલેક્ટ્રોન મેળવે, સેજ ગ્રાસ્પ કરે, એટલે નાઇટ્રોજનની વૃત્તિ 3 ઇલેક્ટ્રોન મેળવવાની છે, કારણ કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7. ઇલેક્ટ્રોન રચના થાય 2, 5. 5 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા માટે પોતે આંશિક રીતે હાઇડ્રોજન પાસેથી 3 ઇલેક્ટ્રોન પોતાના તરફ સ્વીકારે છે. એટલે નાઇટ્રોજનનો વીજભાર -3 આવે, માટે ઓક્સિડેશનાંક પણ -3. હવે હાઇડ્રોજનની વૃત્તિ 1 ઇલેક્ટ્રોન આપવાની, રિલીઝ કરે આંશિક રીતે નાઇટ્રોજન તરફ. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન રિલીઝ કરે, કારણ કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે. 4 હાઇડ્રોજન 4 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે, +4 4 હાઇડ્રોજનનો. જોઈને ટોટલ સરવાળો કરો, +4 -3, ઇટ મીન્સ +1. સિમ્પલ વે. દાખલા તરીકે H3O+ આપેલું હોય, હાઇડ્રોજનનો +1. હાઉ મેની હાઇડ્રોજન્સ આર ધેર? Yes, definitely. There are 3 hydrogen atoms. તો 1 નાઇટ્રોજન +1, 3 નાઇટ્રોજન +3. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2, 6. એટલે આંશિક રીતે ઓક્સિજન હાઇડ્રોજન પાસેથી 2 ઇલેક્ટ્રોન મેળવશે, અષ્ટક પૂર્ણ થશે. તો ટોટલ સરવાળો કરશો +3 -2, ઇટ મીન્સ +1. નેક્સ્ટ ટુ SO4 2-. જો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 6, ત્રીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2, 6, ઓક્સિજનની છેલ્લી કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન છે. બંને પાસે 6 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન અને સલ્ફર. પણ સલ્ફરની ત્રીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, કેન્દ્રથી દૂર. ઓક્સિજનની બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, કેન્દ્રની નજીક. તો આ બંને તત્વની સાપેક્ષતાની વાત કરતા હોય તો સલ્ફર આંશિક રીતે ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન આપી દેશે. કેમ? સલ્ફરમાંય 6 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજનમાંય 6 ઇલેક્ટ્રોન છે, પણ ઓક્સિજનની બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, કેન્દ્રની નજીક છે, આકર્ષણ વધુ. અહીં ત્રીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, કેન્દ્રથી દૂર છે, આકર્ષણ ઓછું. આકર્ષણ ઓછું એટલે આંશિક રીતે સલ્ફર ઓક્સિજન બાજુ ઇલેક્ટ્રોન રિલીઝ કરશે અને 6 ઇલેક્ટ્રોન પોતાની બાહ્યતમ કક્ષામાં છે એ રિલીઝ કરે આંશિક રીતે, +6. એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે. ટોટલ ઓક્સિજનની સંખ્યા 4. 4 ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન? 8 ઇલેક્ટ્રોન મેળવે. બેયનો સરવાળો કરો, +6 -8 = -2. ફરીથી હજુ આપણે બહુપરમાણવીય ધન આયન કે ઋણાયનની વાત કરીએ. બધા એવા ધન આયનો કે ઋણાયનો છે કે જેમાં એક કરતાં વધુ પરમાણુ આવેલા છે, જેને બહુપરમાણવીય ધન આયન કે ઋણાયન કહેવાય. આવા અમુક ધન આયન કે ઋણાયન, ધન આયન તો મેં ઓલરેડી લખ્યા છે, એ જ રીતે બહુપરમાણવીય ઋણાયનો લખું છું કે જેનો ઓક્સિડેશનાંક અથવા નામ યાદ રાખવાના છે. જેમ કે NO3-, આને કહેવાય નાઇટ્રેટ.
ઓક્સિડેશનાંક -1, NO2 માઇનસ નાઇટ્રેટ નાઇટ્રાઇટ, ઓક્સિડેશનાંક -1. ઋણાયન યાદ રાખવાના છે. નેક્સ્ટ, ખાલી નાઇટ્રોજન હોય તો પોતે 3 ઇલેક્ટ્રોન મેળવે, આને કહેવાય નાઇટ્રાઇડ. નાઇટ્રાઇડ -3. ફરીથી આ ત્રિપુટી યાદ રાખવાની છે. નાઇટ્રેટ નાઇટ્રાઇટ નાઇટ્રાઇડ. સેમ વે PO4 આપેલું હોય, PO4 3- તો નાઇટ્રેટની જેમ આને કહેવાય ફોસ્ફેટ, ઓક્સિડેશનાંક -3 આખે આખાનો. એક ઓક્સિજન ઘટે, નામ મોટું થાય. નાઇટ્રેટમાંથી નાઇટ્રાઇટ, એક ઓક્સિજન ઘટ્યો, નામ મોટું થયું. સેમ વે PO4 3- છે, એક ઓક્સિજન ઘટાડો, PO3 3- ફોસ્ફેટ, અને હવે ઓક્સિજન ઘટ્યો, નામ મોટું થશે ફોસ્ફેટ, અને હવે ફોસ્ફાઇટ. ઓક્સિડેશનાંક બધાનો સરવાળો કરશો -3. અને નેક્સ્ટ, ખાલી ફોસ્ફરસ 3 ઇલેક્ટ્રોન મેળવે, જેમ ખાલી નાઇટ્રોજનને નાઇટ્રાઇડ ડ, તો અહીંયા થશે નાઇટ્રાઇડની જેમ ફોસ્ફાઇડ, ફોસ્ફાઇડ -3. સેમ વે આ ત્રિપુટી પણ યાદ રાખવાની છે. હજુ આગળ SO4 2- સલ્ફેટ -2, એક ઓક્સિજન ઘટાડો, SO3 2- નાઇટ્રેટ નાઇટ્રાઇટ, ફોસ્ફેટ ફોસ્ફાઇટ, સલ્ફેટ યસ સલ્ફાઇટ, સલ્ફાઇટ -2. સલ્ફર 2 ઇલેક્ટ્રોન મેળવે, સલ્ફાઇડ -2. નેક્સ્ટ 2 AsO4 3- આર્સેનાઇટ, આર્સેનાઇટ -3, એક ઓક્સિજન ઘટાડો, AsO3 3- આર્સેનાઇટ, આર્સેનેટ, આર્સેનાઇટ -3. ફરીથી નાઇટ્રેટ ફોસ્ફેટ સલ્ફેટ આર્સેનેટ, નાઇટ્રેટ ફોસ્ફેટ સલ્ફેટ આર્સેનેટ, નાઇટ્રાઇટ ફોસ્ફાઇટ સલ્ફાઇટ આર્સેનાઇટ, નાઇટ્રાઇટ ફોસ્ફાઇટ સલ્ફાઇટ. સેમ વે આર્સેનિકે જો 3 ઇલેક્ટ્રોન મેળવેલા હોય તો આને કહેવાય આર્સેનાઇડ. વીજભાર થશે -3, તો ઓક્સિડેશનાંક પણ -3. ફરીથી વિદ્યાર્થી મિત્રો, હજુ નિયમો બાકી છે. માત્ર આટલા 3 નિયમો વારંવાર વિડીયોને પ્લે કરી જ્યાં સુધી આપણને ન આવડે ત્યાં સુધી એનું રિપીટેશન કરીને આ બધા નિયમો હોમવર્કમાં 2 વખત લખવાના છે, યાદ રાખવાના છે. આપણને જેમ સરળતા રહેશે એ રીતે આપણે આ નિયમો લખાવેલા છે. ફરીથી એક વખત 3 નિયમો રિપીટ કરું છું. તટસ્થ પરમાણુ અણુ કે સંયોજનનો ઓક્સિડેશનાંક 0 ગણાય છે, કારણ કે તટસ્થ હોય ત્યાં સુધી પોતે ઇલેક્ટ્રોન ગુમાવેલા કે મેળવેલા નથી. બીજો નિયમ, એક પરમાણ્વીય ધન આયન કે ઋણ આયન પરનો જે વીજભાર દેખાય એ એક પરમાણ્વીય ધન આયન કે ઋણ આયનનો ઓક્સિડેશનાંક ગણાય છે. થર્ડ વન, ત્રીજો નિયમ, બહુપરમાણ્વીય ધન આયન કે ઋણ આયન પરનો વીજભાર તેનો કુલ ઓક્સિડેશનાંક દર્શાવે છે. અહીંયા સુધી રાખીએ છીએ.